નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના જન્મદિવસે સેવાને સમર્પિત ઉમંગભરી ઉજવણી। વાવથરા વિસ્તારમાં વિધાનસભા અધ્યક્ષ તથા લોકપ્રિય નેતા શંકરભાઈ ચૌધરીના જન્મદિન નિમિત્તે સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્યોની સરસ મજાની શ્રેણી દ્વારા યાદગાર ઉજવણી કરવામાં આવી। જન્મદિવસે ફૂલો, કેક અને ભવ્ય કાર્યક્રમોની જગ્યાએ સમાજિકના કાર્યને પ્રાથમિકતા આપવામાં આવતા લોકોએ આ અનોખી રીતની ભારે પ્રશંસા કરી છે। આ પ્રસંગે થરાદની કુલ 7 શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન રાખવામાં આવ્યું, જેમાં નાના મોટા તમામ વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। શાળાના શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા તિથિ ભોજનની વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। સમાજના અગ્રણી તથા સેવાભાવી વ્યક્તિત્વ ડીડી રાજપૂત દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું। તેમણે માત્ર તિથિ ભોજન જ પૂરું પાડ્યું નહીં, પરંતુ શિક્ષણની મહત્વને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ પણ કર્યું। આ સાથે બાળકોને શિક્ષણમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। ડીડી રાજપૂત દ્વારા કરાયેલા સેવા કાર્યને સમાજના આગેવાનો, વાલીઓ અને શિક્ષક વર્ગ દ્વારા વધામણી કરી। શંકરભાઈ ચૌધરીના જન્મદિવસે સમાજને મળેલી આ સેવાભાવી ભેટથી વિસ્તારમાં માનવતા, શિક્ષણ, પ્રેમ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પ્રસર્યો છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે એવી સેવા અને સંસ્કારભરી ઉજવણીઓથી સમાજમાં સકારાત્મક વધે છે અને ભવિષ્યની પેઢી માટે ઉત્તમ ઉદાહરણ સ્થાપિત થાય છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। થરાદના લોકસેવક, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરાદ શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે। એ પૈકી અત્યારે આપણે થરાદ રેફરલ હોસ્પિટલની અંદર ઊભા છીએ, ત્યાં ખૂબ સરસ પ્રમાણમાં અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારા વિસ્તારમાંથી પ્રજાને એનો ખૂબ બહોળો લાભ મળી રહ્યો છે। એના સિવાય પણ આ વિસ્તારની અંદર અમારા થરાદ તાલુકાની અંદર લગભગ 80 જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, થરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, ગૌમાતાને ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ખવડાવવાની વાત હોય, ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય, થરાદ માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યો છે। આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે। જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ, આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે, આપ સૌ અમે પ્રજાજનો મા ભગવતી ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, એમનો સ્વાસ્થ્ય સારું રહે અને જે રીતે અમારા વિસ્તારની વિકાસની વણઝાર આગળ વધી રહી છે એ ગતિ વધુ તેજ ગતિથી ચાલે એવી સૌ ભગવાનને પ્રાર્થના કરીએ। સાહેબનો આજે જન્મદિવસ છે। આજે તમામ જિલ્લાના લોકોએ સ્વચ્છાએ ખૂબ જ ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યો સાથે ઉપાડી લીધેલા છે। આજના દિવસે 5500થી વધુ બ્લડની બોટલો એકઠી થશે, 55,000થી વધુ વૃક્ષોનું વાવેતર જિલ્લામાં થશે, 500થી વધુ સ્કૂલોમાં બાળકોને ભોજન આપવામાં આવ્યું છે। ચોપડા વિતરણ, સ્વેટર વિતરણ એ પણ અનેક સ્કૂલોમાં લોકોએ કર્યું છે। બુદ્ધેશ્વર ભગવાનમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ, વિશેશ્વરમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ, કાકાળેશ્વર મહાદેવમાં પાલનપુર સ્વચ્છતા અભિયાન, આના સિવાય અનેક મંદિરોમાં શંકરભાઈ ચૌધરી સાહેબના લાંબા આયુષ્ય માટે લગ્ન પણ કરવામાં આવ્યા છે, લોકોએ પ્રાર્થનાઓ પણ કરી છે। અનેક જગ્યાએ વિવિધ કાર્ય કરી અને લોકો શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। થરાદ શહેરની અંદર તમામ ઘરોની અંદર તુલસીના છોડ આપવામાં આવ્યા છે દરેકને, કે જેથી એમના ઘરની અંદર વાવેતર થાય। ગાયોને ગોળ અને ઘાસચારો પણ અનેક જગ્યાએ નાખવામાં આવી રહ્યો છે। એટલે આજે આખો જિલ્લો બહુ જ ઉત્સાહથી લોકસેવક શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ